મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લાના છેવાડાના તાલુકો ગણાતા નિઝર તાલુકાના ગ્રામજનોએ સ્થાનિક યુવા આગેવાન એડવોકેટ સંદીપભાઈ પાડવી સહિત જિલ્લા પંચાયત સભ્ય સોનલ પાડવીની આગેવાનીમાં નિઝર તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં નિઝર તાલુકાના કેટલાક ગામોમાં સર્વે થયેલા પીએમ આવાસની સંખ્યા મુજબ હાલના આવાસની સંખ્યા ઓછી દેખાઈ આવી હતી, જેથી જવાબદાર તંત્ર યોગ્ય તપાસ કરી આદિવાસી પરિવારોને મળનાર આવાસનો લાભ વહેલી તકે મંજૂર કરવામાં આવે તેની સ્થાનિકોએ માંગ કરાઈ હતી। સંદીપભાઈ પાડવી, મારું ગામ અંતોલી છે। મારા ગામે વિસ્તારોમાં જે લોકોના પીએમ આવાસનું સર્વે કરવામાં આવ્યું છે એ પૈકી જે ગામમાં 150 જેટલા આવાસનું સર્વે કરવામાં આવ્યું છે એ ગામમાં 71 અથવા 60 આવાસો આવા આવાસો સર્વે લિસ્ટમાં ફાઇનલ થઈને આવ્યા છે। બાકીના આવાસો ઓટોમેટિકલી ગાયબ થઈ ગયા છે। સ્ટાફને પૂછવામાં આવ્યું તો સ્ટાફવાળા કહે છે અમે જીઓટેક કર્યા હતા, એ ઉડી ગયા તો અમને ખબર નહીં। તો આ ખરેખર તો તંત્રની જવાબદારી છે ને, તંત્રએ શું કરી રીતે ઓનલાઈન કર્યા હતા એ લોકો પાસે લિસ્ટ જોઈએ જે લોકોના ઓનલાઈન કર્યા છે। આ લાભાર્થી જો અમારા ત્યાં આવ્યા છે, વિધવા બહેનો છે, વડીલો છે, 70 વડીલ લોકો આવ્યા છે, એ લોકોના આવાસ નથી આવ્યા તો એ લોકો કોની જગ્યાએ જશે? અમે આજે સરકારનો સરકાર જે અમને લાભ આપે છે ગરીબ લોકોને, એના માટે તાલુકા પંચાયત નિઝરમાં આવ્યા હતા। નિઝરમાં અમે એ લોકોને લેખિતમાં અરજી આપી છે કે આ લોકોના આવાસ મંજૂર થવું જોઈએ। એ લોકો ખરેખર લાભાર્થી એકદમ ગરીબ લાભાર્થી છે, એ લોકોને 20 વર્ષથી 25 વર્ષથી આવાસ મળેલ નથી, એવા લોકો અહીંયા એ લોકોના આવાસ માટે અહીંયા મળવા આવ્યા છે। અધિકારીને અમે લેટર આપ્યું છે, એ લોકો એના પર કાર્યવાહી કરવી જોઈએ। ના લોકોનું સર્વેમાં નામ નથી આવ્યું તો એ નામ બતાવવું જોઈએ, કેમ કે એ લોકોએ આખું સર્વે કર્યું છે 141 લોકોનું કે 200 લોકોનું, એ પૈકી સીધા અડધા નામો ગાયબ થઈ ગયા। એવી અંતોલીમાં છે, હરદુલીમાં છે, કોટલીમાં છે, એવા ખેરવા, જૂની ભીલ ભવાલી અનેક ગામના મને ફોન આવ્યા છે। આજે જે લાભાર્થી આવ્યા છે એ લાભાર્થીએ ત્યાં કીધું કે અમારા કાચા ઘરો છે, તમે જાતે જોવા આવો, જોઈ લો, પછી ન્યાય આપો અમને, કેમ કે આ લોકોનું નામ નથી આવશે તો આ આખરી સર્વે મારા ખ્યાલથી છે। આવું સર્વે 2019માં થયું હતું, એના આવાસો અત્યારે મળ્યા, એના પછી અત્યારે કોઈ આવાસ મળશે નહીં। તો આ લાભાર્થીના આવાસ મંજૂર થાય અને તંત્ર આના પર ધ્યાન આપે, આવી અમારી વિનંતી। હું એડવોકેટ સંદીપભાઈ વિવાદના વંટોળે ચડેલો